દારૂપાટી વિવાદ બાદ ધોરાજી પાલિકા પ્રમુખે 13 દિવસમાં આપી દીધું રાજીનામું। રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સંગીતા બારોટે ફક્ત 13 દિવસમાં પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે। રાજીનામામાં અંગત પારિવારિક કારણોસર રાજીનામું આપ્યા હોવાનું જણાવ્યું છે। ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સોનલ બારોટે જિલ્લા કલેક્ટરને પોતાનું રાજીનામું આપી દીધું છે। સંગીતા બારોટ પ્રમુખ બન્યા ત્યારથી જ વિવાદમાં હતા। આ સિવાય તેમનો એક દારૂ પાર્ટીનો વિડીયો પણ વાયરલ થયો હતો। પ્રદેશ સંગઠનના આદેશ બાદ તેમણે રાજીનામું આપ્યું હોવાની ચર્ચાઈ છે, પરંતુ રાજીનામા મુદ્દે સંગીતા બારોટે કહ્યું કે મેં મારી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે, કોઈનો કંઈ વાંક નથી। જો કે ધોરાજી નગરપાલિકાના નવા પ્રમુખ કોણ બનશે તેને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે। પડતર માંગણીઓને લઈને નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓએ ગાંધીનગર ગજવ્યું। પડતર માંગણીઓને લઈને નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓએ ગાંધીનગરમાં વિરોધ કર્યો। નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓ એક દિવસની માસ સીએલ પર ઉતરી ગાંધીનગર પહોંચ્યા હતા। વિવિધ પોસ્ટર અને બેનરો સાથે રાજ્યભરના 10,000થી વધુ કર્મચારીઓએ અલગ અલગ માંગણીઓને લઈને વિરોધ નોંધાવ્યો। ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પ્લે કાર્ડ, બેનર અને સૂત્રોચ્ચાર સાથે કર્મચારીઓએ હલ્લાબોલ કર્યો। તેમની સમસ્યાનું નિરાકરણ ન આવે તો આવનાર 24 માર્ચથી આ ચોક્કસ મુદતની હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી। કર્મચારીઓની લાંબા સમયથી પડતર માંગણીઓનો કોઈ હકારાત્મક નિર્ણય ન આવતા વિરોધ કર્યો। કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં જાહેર કરાયેલા પગાર વધારાના પરિપત્રમાં બેઝિક પેની વિસંગતતા દૂર કરવી, વર્તમાન 5% ઇન્ક્રીમેન્ટને વધારીને 15% કરવું, સિનિયોરિટીને ધ્યાનમાં લેવા પ્રસૂતિ રજાને 180 દિવસને પૂર્ણ પગાર સાથે મંજૂરી કરવી, ઈપીએફનો લાભ આપવા સહિતનો સમાવેશ થાય છે। ઉનાળાના પ્રારંભ સાથે જ રાજકોટમાં પાણીની રામાયણ શરૂ થઈ। દૂધના બિલ કરતાં પાણીનું બિલ વધુ આવ્યું। ઉનાળાનો પ્રારંભ થતાં જ રાજકોટમાં ફરી એકવાર પાણીને લઈને બૂમો ઉઠવા લાગી છે। શહેરના અંબિકા ટાઉનશીપમાં મહાનગરપાલિકા દ્વારા અપાતું પાણી ઓછા ફોર્સથી આવતા લોકો પરેશાન થઈ ગયા છે। વોર્ડ નંબર 11ની સોસાયટીમાં મનપા દ્વારા 15થી 20 મિનિટ પાણી તો આપવામાં આવે છે, પરંતુ બહુ ધીમે પાણી આવતા અહીં રહેતા લોકોને પૂરતું પાણી ભરાતું નથી। હવે ઉનાળો આવતા પાણીની માંગ વધતા લોકોને બહારથી ખરીદીને પાણી મંગાવવાની ફરજ પડી છે। દર મહિને 2,500થી 3,000નું પાણીનું બિલ આવે છે, એટલે દર મહિને દૂધનું બિલ કરતાં પાણીનું બિલ વધુ આવે છે, જેથી લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું, એકત્ર થઈને સૂત્રોચ્ચાર કર્યા। નડિયાદમાં સ્માર્ટ વીજ મીટરનો લોકોએ કર્યો સ્માર્ટ વિરોધ। સ્માર્ટ મીટરને લઈને ફરી એકવાર સંગ્રામ સર્જાયો। નડિયાદમાં મિશન રોડરામ તલાવડી પાસે આવેલા પેરેડાઇઝ ઓરાના ટાવરે રહીશોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો। અગાઉ પણ એમજીવીસીએલની ટીમે ફ્લેટના રહીશોને મંજૂરી વગર ફ્લેટનું મીટર કાઢી સ્માર્ટ મીટર લગાવી ગયા હતા, તેનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે ફરી એમજીવીસીએલની ટીમ ફ્લેટમાં સ્માર્ટ મીટર લગાવવા આવી હતી। આ વાતની જાણ સ્થાનિકોને